હા બાપા. સદગુરુ મહારાજની જેમ આપણે આ સર્વસ્વ પોતાનું માન્યું છે એને મૂકી અને કોઈ સંતના શરણે જાય તો જ આપણો અવસર સુધરે, નહીંતર અવસર સુધરશે નહીં. એટલે કે છે કે માથે ત્રિવિધિ તાપ બળે. આ મોતી પડ્યું મેદાનમાં મૂર્ખ મૂલ એના શું કરે? સંત ઝવેરી જો મળે તો સદગુરુ શાન કરે. પરમાત્માના નામ રૂપી મોતી આ જગતમાં વ્યાપકમાં પડેલું જ છે, પણ એની કિંમત કોણ નથી કરતો તો કે મૂર્ખાઓ. એટલે રવિરામ મહાત્મા કે છે કે હે જીવ, તો અનંત જોગથી આ ભૂલો પડ્યો છો, માટે તું સીધા માર્ગે વયો. પણ આને જરાય મેળમાં આવતું નથી. એટલે અમૂલક હીરો જે હતો એને હાથમાં આપ્યો, પણ એની કિંમત ન કરી. અત્યારે જે આ સત્સંગ હાલી રહ્યો છે એની કરોડો રૂપિયા દેતા ન મળે એટલી કિંમત છે, પણ કિંમત કોણ નથી કરી શકતો? કે જેને આને મૂલ્ય નથી. અહીંથી બહાર જાય હવે આવી તો બધી વાતો આમ કરતા જ હોય, બધા સાંભળતા જ હોય છે આપણે, કારણ કે આવી વાતો થોડો મેળ આવે. આને મહાપુરુષોએ મૂર્ખા કીધા છે. એટલે કે છે સંત વિરલા જાણે શબ્દ કોઈ, આ સમજાને પરમાણે શબ્દ કોઈ, સંત વિરલા જાણે. દીધો શબ્દ પણ કાને ન ધર્યો ને, ઠર્યો ને ઠેકાણે રે હોધી. પારખ વિનાનો પડ્યો પાધરમાઈ તો, પથરાને પરમાણે શબ્દ કોઈ, સંત વિરલા જાણે. એક એક શબ્દ તમારા હાથમાં જ આપવામાં આવે. આમાં કોઈ થોડું ખિસ્સામાં રાખે, કોઈ પોતાના હાથમાં એ શબ્દ આપે છે, પણ આ કાને ધરતો જ નથી. દીધો શબ્દ પણ કાને ન ધર્યો, ઠર્યો ને ઠેકાણે. બોલવણીમાં હાલે ભટકતો હોય તો કર્યા કરમ પરમાણે. કર્મથી તો કર્મ તમે કરો છો એ તો બધાને ખબર પડે, પણ મનથી હોય કર્મ કરતા હોય. બેઠા હોય અહીંયા પણ ચિત્ત અહીંયા ન હોય, અથવા બેઠા છીએ અહીંયા પણ અહીંથી પાછી બીજી ગાંહડી બાંધી જાય, જે લેવાની છે એ ન લે, બીજું જ લઈને જાય. આવી ભક્તિ ન હોય, આવો બોધ ન હોય, આવો સત્સંગ ન હોય. એ તો કે પહેલાના સંતો કરતા હતા, પણ તે દી એની હારે તમારા જેવા જ હતા, એને હોય દિનતા હતા. કબીર જેવાની નિંદા કરી, રોહિદાસ બાપુ જેવાની નિંદા કરી, દાસી જીવનને જેલમાં પૂર્યો હતો. આપણા આપણા જ હતા, બીજા કોઈ નહોતા એમ. એટલે એ જે ભાવા આવ્યા છે એ ભાવા ગયા છે, અને સંત જે રહ્યા ને તમને કંઈક દઈને ગયા છે. મૂર્ખ નરને હિરલો લાગ્યો, ઓળખ્યો નહીં ધાણે, પારખ વિનાનો પડ્યો પાધરમાં, એ તો પથરાને પ્રમાણે. શબ્દ કોઈ સંત વિરલા જાણે. ક્ષુધારથી નહીં ક્ષુધારે વ્યાપી, ભોજન ભરિયા ભાણે રે હોજી. ઉગ્યા પછી એને રહ્યું અંધારું, વળી સૂજ્યું નહીં વાણે, શબ્દ કોઈ સંત વિરલા જાણે. ભૂખ લાગી છે આપણને, ખાવા બેઠા છે, ભોજન આગળ પીરસાઈ ગયું છે ભાણાની અંદર, પણ હાથમાંથી લઈને મોઢામાં મૂકે તો ભૂખ જાય ને. હા, એમ કોઈ દી જોવાથી મેળ આવે નહીં આવે. એમ હું તો કહું છું, તમે આવા સત્સંગમાં રોજ જાઓ, કાયમ જાઓ, પણ આમાંથી લઈને મોઢામાં નહીં મૂકો જ્યાં સુધી, એટલે પોતાની અંદર નહીં ઉતારો ત્યાં સુધી ભરેલું ભાણું તૈયાર જ છે, પણ તમારી ભૂખ ભાંગશે નહીં. માટે કે ક્ષુધારથી ને ક્ષુધા વાપી, ભોજન ભર્યા ભાણે, ઉગ્યા પછી રહ્યું અંધારું. હવે દીવ નો ઉજ્યો ને અંધારું હોય તો બરોબર છે. આપણે કોઈ ભજનમાં ન જતા હોય, સત્સંગમાં ન જતા હોય, અને આપણને આપણી અંદર અજ્ઞાનતા હોય તો એ તો બરોબર છે, ભાઈ નથી જતા એટલે નથી ખબર.
પણ હવે તમે રોજ ભજનમાં જાઓ, રોજ સત્સંગમાં જાઓ, અને છતાંય એવા ને એવા હોય તો દિવસ ઉગ્યા પછી અંધારું જ છે કે નહીં? એમ અર્થ સૂર્યનો વાંક નથી. સૂર્ય તો અજવાળું આપે છે, પણ તમારી આંખમાં મોતિયા આવી ગયા. મોતિયા આવી ગયા એટલે તમને પૂછતું નથી. પૂછતું એનું કારણ છે કે તમારે સંગ એવાનો થયો છે. એટલે જયદીપ બાપા એના પર એક બહુ સારું ભજન બોલ્યા છે. તમને મને યાદ કરાવ્યું એટલે પછી મને યાદ આવ્યું. હે જ્ઞાન અંજન એ આજુરે ગુરુ દેશ પારખ પદ નો થયો છે પ્રકાશ, એ छिपाने सूरज उगीयो. छिपो નામ જિજ્ઞાસુ, જે અંધારામાં હતો પણ એને કોઈ એવા હંસ ગુરુ મળી ગયા, પોતાની બગલમાં રાખ્યો અને એના આંખના પડળ તૂટી ગયા. છીપા એટલે પેલા કાંદ કડિયા. એ દિવસને ભાળે જ નહીં કોઈ. અને સવાર થાય એટલે અંધારું થઈ જાય, અને રાત પડે એટલે પાછું મળે દેખાવા. હવે એને ખબર હોય સૂર્ય કેવો છે એમ. જ્યાં ભજન સત્સંગ હાલતો હોય જ્યાં, એટલે જ્યાં દિવસ ઉગેલો હોય ત્યાં એની હાજરી ન હોય. અને જ્યાં ગામની આખાની હાલતી હોય, મલકની આગી પાસી ઊંચી નીચી ટીકા નિંદા જે કંઈ કહો તે હા, આમ તો દિવસોના દિવસો કાઢી નાખે. અને અહીંયા 5 મિનિટ કલાક 2 કલાક થાય એટલે અહીંયા બધા આવે, પણ એ મજા આવે. બહુ મજા આવે ને. હું કીધું પાછા કાન વાત માંડે, અને પાછું એને